હાલો મિત્રો, આજે આપણે આવ્યા છીએ રામદેવ ફરસાણમાં। તો રામદેવ ફરસાણવાળા આપણને માહિતી આપશે કે કઈ રીતને બધો ભાવતાલ છે। અને આજે ખીહેર છે એટલે ઊંધિયું પણ બનાવ્યું છે। તો બધાય ઊંધિયું લેવા જરૂર પધાર્યો રામદેવ ફરસાણમાં। તો આ જો રામદેવ ફરસાણ છે બધું, અને વર્ષો વર્ષ એમ કે ખીરે ને ખીરે આપણે અહીંયા ઊંધિયાનું એમ કે આયોજન હોય। તો ઊંધિયું જેને કંઈ લેવું હોય આમ બહુ મસ્ત બનાવે છે। આટલામાં ફેવરિટ આટલા ગામડામાં છે અમારે કરિયાણાનું ઊંધિયું। તો બધાય લેવા પધારજો। તો જો અહીંયા વિજયભાઈ અને દેવાભાઈનો નંબર આપેલો છે, તો બધા એનો કોન્ટ્રાક્ટ કરજો। કાંઈ લગ્નની કે એવું કાંઈ ઓર્ડર દેવો હોય તો આ બધું ડીશ ઉપર કહો તો ડીશ ઉપર જેવું કહો એવું બનાવી દેશે। તો જો મિત્રો, આજે ઊંધિયું પણ બનાવ્યું છે। તો બધા ખીહેરનું ઊંધિયું લેવા પધાર્યો। તો હવે આપણે ઊંધિયાના શેઠ છે એને જઈને પૂછવી શું ભાવ છે અને એ બધી માહિતી આપશે। કેમ છે વિજયભાઈ? તો આપણે કઈ રીતનું ઊંધિયાનો ભાવ છે એની બધું જણાવજો। કિલોના 200 રૂપિયા અને ભાજી બનાવો છો? ભાજીના 70 રૂપિયા। બીજું ફરસાણમાં શું છે? ફરસાણમાં તમામ ફરસાણ મળે। બીજું ભાવ લાડવા કહેજો। ફરસાણનો ટોટલિંગ જે સામાન લ્યો એના 200 રૂપિયા। બીજું શું બનાવો છો? બીજું લાડવા, ગાંઠિયા, બરફી જે જોઈએ મળી જાય ને ઓર્ડર પ્રમાણે બનાવી છે। ઓર્ડર વચન જોશો? હા, લગ્ન પ્રસંગના સૌ એમાં કઈ રીતનું છે? પણ આપણે ડીશ માથે કહો તો ડીશ માથે ને લેબલ કામ કહો તો લેબલ કામ। એટલે દાબેલી હોય તો બનાવો? હા, કેટલા વાગ્યા પછી બનાવો? 4 વાગ્યા પછી। એના ભાગીદાર છે વિઠ્ઠલભાઈ, બે શબ્દ કહે છે। ઊંધિયું આજે સ્પેશિયલ બનાવ્યું છે, તો મિત્રને કીજો આજ લેવા પધારે। તો જો મિત્રો, આપણે બાબરા રસ્તે જ આવી। ત્યાં જ આપણે તુલસી બાપુનું આશ્રમ છે, એની બાજુમાં આવેલું છે આ ફરસાણ, રામદેવ ફરસાણ ખોડિયાર પાવભાજી। તો બધાએ આજે ખીહેરના દિવસે ઊંધિયું લેવા પધાર્યો। અને ગામ કરિયાણા છે।